હેલો, નમસ્તે, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં છો ને બધા? ઘણા દિવસ પછી હું તમારી સામે આવી છું. આજે મ્યુઝિક નહીં પણ હું ખુદ આવી છું આપણી સામે, કેમ કે આજે તો બહુ ખુશીનો દિવસ છે. મારા દીકરાનો 6ઠ્ઠો દિવસ થઈ ગયો છે. આજે છે 6ઠ્ઠીનો દિવસ અને આજે છે એને સૂર્યદેવના દર્શન કરવાના. આજે માંડલી બેસવાનો દિવસ છે, તો અમે બધા પરિવારના ભેગા થઈ ગયા છીએ સવારના પોરમાં. અને અહીં નિશા પણ તૈયાર થઈ ગઈ છે નાહીને, અને પૂર્વાંશ પણ તૈયાર થઈ ગયો છે. તમને ખબર છે ને, પૂર્વાંશ, મારા દીકરાનું નામ પૂર્વાંશ રાખ્યું છે. તો હવે તૈયાર થઈ ગયું છે એ પણ એકદમ મસ્ત રીતે. અને અહીં જે આપણે પારિવારિક પરંપરાગત રીતે શરીરની તંદુરસ્તી માટે જે આપણા મોટા ગયઢા લોકોએ જે નિયમ કરેલા છે કે સરસ મજાનો અજમાનો શેક આપવાનો, એ પણ અહીંયા નિશાને કાનમાં ને બધી રીતે એને તૈયાર થઈ ગઈ પછી એને શેક આપે છે. અને અહીં પૂર્વાંશ પણ તૈયાર થઈ ગયો છે. એના પછી અમે જ્યારે એને સૂર્યદેવના દર્શન કરવા માટે અહીં થોડું ગાયનું છાણ ને બધું લઈ લીધું હતું. તો હું ગાયનું છાણને નીચે એકદમ લીપીને એના ઉપર સાંખીઓ બનાવવાનો હતો, હું એ બનાવી રહી હતી અહીંયા કને. અને મને કદાચ થોડી ઓછી ખબર પડે, કેમ કે શું કરવાનું શું ના કરવાનું વધારે તો મોટાઓને ખબર પડે, એટલે હું એને બધાને પૂછતી કરું છું. અહીંયા મારા જેઠાણી પણ છે, બધા મોટી સાસુ છે, બધા ભેગા થયા છીએ, એટલે બધા મને શીખવાડે છે ને હું કરતી જાઉં છું. એટલે થોડી એની સામે પૂછતી પણ જાઉં છું ને સાંખીઓ બનાવતી જાઉં છું કે હવે અહીંયા શું કરવાનું એવી રીતે. અહીંયા સાંખીઓ બનાવ્યા પછી એના ઉપર પીપળાના પાનથી જે આપણો રોટલી શેકવાનો તાવેથો હોય એના ઉપર પીપળાના પાન વીંટ્યા છે અને એને મૂકવાનું હશે. પછી સૂર્યદેવની પૂજા કરશું. અને હા મિત્રો, આપ મારા વિડીયોને લાસ્ટ સુધી જરૂર જોજો, આપને ખૂબ મજા આવશે. આપણા જૂના સંસ્કારો જે છે, જૂની પૂજા છે, બધી આપને આની અંદર ખબર પડશે, જોવા મળશે. તો લાસ્ટ સુધી વિડીયોને જરૂર જોજો અને લાઈક પણ કરી દેજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો જલ્દીથી. અને જલ્દીથી સબસ્ક્રાઈબ આપના મિત્રોની સાથે શેર પણ કરી દેજો, જેથી એ પણ સબસ્ક્રાઈબ કરી લે. અને એને પણ આપ સબસ્ક્રાઈબ કરવાનું કહેજો જલ્દીથી. અહીં બનવા સાંખીઓ કમ્પ્લીટ થઈ ગયો છે. અને એક બાજુ છે આયુષ, જે બહુ ધમાલ મસ્તી કરે છે. અહીં સાંખીઓ થઈ ગયો છે કમ્પ્લીટ. જો અહીં સાંખીઓ એકદમ મસ્ત રીતે તૈયાર થઈ ગયો છે. અને એના ઉપર હવે હું બધાને પૂછું છું કે હવે શું કરવાનું. તો હવે એને સાંખિયાને ઉપર ચોખાને લગાડીને એને એકદમ મસ્ત રીતે શણગારી દેવાનો છે. આપણે શણગારો તો પણ અહીંયા તો મેં તો સરસ મજાનો સાંખીઓ બનાવીને શણગારી દીધો. અને હવે બધું થઈ ગયું છે. તો હવે અહીંયા કને બધું રેડી કરીને નિશાને બોલાવીશું અહીંયા કે નિશા હવે તું આવી જા, હવે પૂજા કરી લે. હવે નિશા આવી ગઈ છે. અને નિશાનો ફર્સ્ટ ટાઈમ છે આ પૂજા કરવાનું, કેમ કે હવે પહેલાં ધૈર્ય ટાઈમે પણ નિશાન દવાખાને જ હતી, કેમ કે ધૈર્ય 7મા મહિને જ આવી ગયો હતો, એટલે હોસ્પિટલમાં એડમિટ હતો. એટલે નિશા પહેલાં પૂજા કરી શકી નહોતી, એટલા માટે આ વર્ષ તેનો ફર્સ્ટ ટાઈમ જ છે. એટલે એને પોતાને પણ બધાને પૂછવું પડે કે શું કરું શું નહીં. એટલે આવી રીતે હવે જો અહીં અમે જે પીપળાના પાન બાંધ્યા છે એની અંદર નિશા પૂજા કરશે, એને વધાવશે. જો આવી રીતે એક વધાવાઈ ગયું છે. હવે એને વધાવ્યા પછી એને પાછો મૂકી દેવાનો. મૂકી દઈને પછી હવે કરશે સૂર્યદેવની પૂજા.
થઈ ગઈ છે અને હવે છે ધેરેને ચાંદલો કરવાનો, સોરી ધેરે નથી, હવે તો પૂર્વાંશ છે, ભૂલાઈ જાય છે. ધેરેને બદલે પૂર્વાંશને ચાંદલો કરવાનો છે, તો હવે નિશા કરશે એને ચાંદલો. અને અહીં હળદર વાળીને 4 વાટ બનાવેલી છે, જે એને ચારે ખૂણે નાખવાની છે. તો આવી રીતે એક બાજુ, બીજી બાજુ, પાછળની સાઈડને આગળની સાઈડ, એવી રીતે ચારે ખૂણે એ વાટને મૂકવાની છે. એ મૂકીએ છે તો આવી રીતની જૂની પરંપરાઓ છે એને યાદ કરીને પૂજા કરીએ છીએ. છઠ્ઠીનો દિવસ છે, સવારનો માંડલે બેસવાનો દિવસ છે. તો હવે વારાફરતી બધી એની મોટી મમ્મી અને બધા પૂજા એને ચાંદલો કરશે, પૂર્વાંશને બધા વારાફરતી એને ચાંદલો કરીને બધા ખૂબ સરસ મજાની એન્જોય કરી.
બધી મોટી સાસુ, મોટી મમ્મી અને ફઈ, એના દાદી બધાય આવી. પૂર્વાંશને દાદીઓ બધી આવી, ફઈઓ આવી, બધી જે ગામમાં હતી. અને મોટા મમ્મી જેટલા હતા એના બધા આવે, કેમ કે પૂર્વાંશના બધા મોટા મમ્મી જ છે. નિશા ખુદ પોતે જ એની ચાચી થશે. અને હવે બધા એને વધાવ્યો, ચાંદલો કર્યો નિશાને ને પૂર્વાંશને. અને પછી હવે આ થઈ ગયો છે અમારો પૂજા કરવાનો જે હતું વિધિ પરંપરા, એ પૂરી થઈ છે. હવે હું તમારી પાસેથી રજા લઉં. મળીએ નવા વિડીયોમાં નવા કોઈક પ્રસંગની સાથે. બાય બાય.